તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 18 ઓગસ્ટ 2026 અને વાર થયો છે મંગળવાર. ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર હવે આગામી કલાકોમાં સિસ્ટમનું જોર વધવાનું છે, કારણ કે જેમ જેમ 20 તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બંગાળની ખાડીનો ડર સતાવી રહ્યો છે, કારણ કે બંગાળની ખાડીમાં બનેલી મહાકાય સિસ્ટમ ગુજરાત રાજ્યનો રસ્તો બનીને આગળ ચાલી રહી છે. અંબાલાલ પટેલે 20 થી 30 તારીખ માટે આપી દીધું છે ગુજરાતમાં હાઈ એલર્ટ, કારણ કે ગુજરાતમાં આવનારા 3 મોટા તહેવારો ઉપર ભયંકર વરસાદ પડવાને લઈને અંબાલાલે આપી દીધી છે આગાહી. અને ગુજરાતમાં 17 તારીખથી લઈને 20 તારીખનો જે રાઉન્ડ હતો, નાનકડો રાઉન્ડ, એ શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલે 17 તારીખ અને સોમવાર હતો, ત્યારે ગઈકાલે જ ગુજરાત રાજ્યમાં સારા એવા વરસાદો પડ્યા છે. ગઈકાલે ઓલમોસ્ટ 90 થી વધારે તાલુકાઓમાં ગુજરાતમાં વરસાદ પડ્યો છે. આજે પણ 18 તારીખ છે, મંગળવાર છે, ત્યારે આજે પણ ગુજરાતની ઘણી બધી જગ્યાઓએ જે છે મિત્રો આજની તારીખમાં વરસાદો પડવાના છે, જેના વિશે મારી પાસે ફોટા, નકશા, વિડીયો, બધી માહિતી સામે આવી ચૂકી છે. જુદા જુદા વેધર મોડેલો શું જણાવી રહ્યા છે, અંબાલાલ પટેલની શું નવી આગાહી છે, એ બધી બાબતો અને બધી માહિતી જે છે તે A to Z મારે તમને જણાવવાની છે આજના આ વિડીયોની અંદર. એટલે મિત્રો વિડીયો તમારા માટે ખૂબ જ જાણવો જરૂરી અને કામનો રહેવાનો છે, કારણ કે વિડીયોના માધ્યમથી તમામ અપડેટ તમને લાઈવ દેખાડીશું કે બંગાળની ખાડીમાં જોઈ લો આ મહાકાય સિસ્ટમ અત્યારે જે બનીને બેસી છે તે આ રીતની સીધી ગુજરાત રાજ્ય ઉપર 20 થી લઈને 30 તારીખ સુધી જે છે મિત્રો ભૂકા બોલાવતી જોવા મળવાની છે. અને એના માટે બધા લોકોએ જે છે મિત્રો તૈયાર રહેવું પડશે, કારણ કે આ જે સિસ્ટમ છે એ ખતરાથી ખાલી રહેવાની નથી, કારણ કે આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં અતિ ભારે વરસાદો પડવાના છે. તો આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે, તો 2 થી 3 મુદ્દા એવા કે જે જોતા મિત્રો લાગે કે ગુજરાત રાજ્યમાં કાયદેસર આભ ફાટી શકે, કારણ કે સિસ્ટમ હું તમને આજના આ વિડીયોમાં પૂરેપૂરી સમજાવીશ. જી હા મિત્રો, સિસ્ટમ શું જણાવી રહી છે, અત્યારે ક્યાં કેવા ફોટા અને કઈ જગ્યાએ કેટલી આગાહી આવી રહી છે એ જાણીશું. બીજા નંબરે આજના આ વિડીયોમાં હું તમને એક ગામમાં ક્યાં કેટલો વરસાદ પડશે ગામના નામ સાથે સમજીશું. એટલે આજે તારીખ 18 અને વાર મંગળવાર, આજે વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થયેલા ધોધમાર વરસાદો રાત્રિના કેટલા વાગ્યા સુધી કઈ ગામ અને કયા જિલ્લામાં પડશે એ પણ જાણવાનું છે આજના આ વિડીયોની અંદર. અને બીજી અને ત્રીજી બાબત પણ ખૂબ જ કામની અને જરૂરી છે, જેમ કે અંબાલાલ પટેલની શું આગાહી છે, નવા વેધર મોડેલો શું જણાવી રહ્યા છે. ચાલો દોસ્તો, હવે ટાઈમ નથી બગાડતા, સીધા વિડીયો ઉપર આવીએ. એની પહેલા એક નાનકડી સૂચના આપવામાં આવું છું કે જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે એનાથી અમને પણ ઘણો બધો ટેકો મળતો હોય છે. તો ચાલો દોસ્તો, હવે શરૂ કરીએ વિડીયો. સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે વેધર મોડેલોના જેટલા પણ ફોટા આવી રહ્યા છે હવામાન વિભાગની વેબસાઇટ ઉપરથી, પહેલા હું તમને દેખાડી દઉં. જેમ કે જોઈ લો, પહેલા તો આ સિસ્ટમનો લાઈવ ફોટો ટેલિકાસ્ટ કર્યો છે હવામાન વિભાગે. એટલે હવામાન વિભાગે લાઈવ મિત્રો જે આ સિસ્ટમનો ફોટો મૂક્યો છે એના માધ્યમથી આપણને શું સમજ પડે છે એ જોઈ લઈએ. તો જોઈ લો, હવામાન વિભાગનો જે આ ફોટો છે આની અંદર ગુજરાત ક્યાં રહેલું છે. સૌથી પહેલા મિત્રો હું તમને અહીંયા ઉપર મથાળું મારીને જ તમને લખી દઉં કે આ જે ફોટો છે એ ઓફિશિયલી IMD ની વેબસાઇટ એટલે ભારતીય હવામાન ખાતાની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો છે. અને 18 તારીખ અને મંગળવાર માટે કેવું હવામાન છે તેનો લાઈવ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ પિક્ચર જે છે તે અહીંયા સામે છે. આની અંદર જુઓ તો ગુજરાત આ લીલા સર્કલમાં છે અને સિસ્ટમ આ પીળા કલરના ભાગ ઉપર મિત્રો આખી જોઈ લો આ રીતની બનેલી છે. સિસ્ટમ જે છે મિત્રો અહીંયા બંગાળની ખાડીથી થોડી દૂર પહોંચી ચૂકી છે અને આ મિત્રો આપણું અહીંયા જે છે તે ગુજરાત રાજ્ય રહેલું છે. તો ગુજરાતથી જોશું તો સિસ્ટમ હજુ પણ ઘણી બધી દૂર છે. અત્યારે હાલ સિસ્ટમનો જે ગુજરાત બાજુનો પટ્ટો છે તે અત્યારે ભોપાલ મધ્યપ્રદેશ બોર્ડર પાસે છે, એકદમ અહીંયા બોર્ડર પાસે. હવે આ જે સિસ્ટમ છે ગુજરાત રાજ્ય પરથી ઝડપથી મિત્રો જે છે તે આ રીતની આગળ વધી રહી છે બંગાળની ખાડીથી. એટલે અત્યારે હાલમાં તમે જોશો તો ગુજરાત ઉપર કોઈ મોટી એક્ટિવ સિસ્ટમ નથી, જેને કારણે ગુજરાતમાં આજે એટલે કે 18 તારીખ આજે એવો કોઈ ખાસ મોટો વરસાદ જે છે તે પડી શકે એવું નથી. જો કે એવું પણ નથી કે એકદમ સૂકું વાતાવરણ રહેશે, કારણ કે ભલે વરસાદી સિસ્ટમ થોડી દૂર હોય પરંતુ ગુજરાત ઉપર ભેજ અને વાદળો આજે પણ બનેલા છે. જેમ કે આ નાના મોટા જે વાદળો છે તેને કારણે ગુજરાતમાં આજે મધ્યમથી હળવા વરસાદ જોવા મળી શકે. પરંતુ અસલી જે સિસ્ટમ આ રીતની બંગાળની ખાડીમાં છે તેનો જે વરસાદ છે મિત્રો ગુજરાતમાં 20 તારીખ પછી જે છે તે મિત્રો નોંધાવાની શરૂઆત છે. 20 થી 28 તારીખની વચ્ચે ગુજરાતમાં અણધાર્યા વરસાદને લઈને પણ અંબાલાલ પટેલે એલર્ટ આપ્યું છે. તો એના વિશે પણ વાત કરીશું અને તેની સાથે બીજી પણ ઘણી બધી જરૂરી અપડેટ આપણે જાણવાની છે. જેમ કે દાખલા તરીકે જોઈ લો, હવામાન વિભાગે આપી દીધું છે એલર્ટ. નવકાસ્ટ અનુસાર અમે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે નવકાસ્ટ હવામાન વિભાગે જે જાહેર કર્યું છે હું તમને જણાવી દઉં. તો આ જે નવકાસ્ટ છે તેની અંદર 3 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે. કયા છે 3 જિલ્લા મિત્રો? વલસાડ, ડાંગ અને ગીર સોમનાથ.
ત્રણ જિલ્લા ઉપર હવામાન વિભાગે આપી દીધું છે ઓરેન્જ એલર્ટ. અને વાત કરીએ હવે યલો એલર્ટ વિશે, તો જ્યાં પણ યલો એલર્ટ છે ત્યાં તમને સરેરાશ 1 થી 2 ઇંચના છૂટા છવાયા વરસાદ જોવા મળી શકે. તો યલો એલર્ટની અંદર સૌરાષ્ટ્રનું દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર આવેલું છે. મધ્ય ગુજરાતનું પણ જુઓ તો અહીંયા અમદાવાદ, આણંદ, પંચમહાલ, ગાંધીનગર, ખેડા, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર આવેલું છે. ઉત્તર ગુજરાતમાં પણ અહીંયા મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા આ બધા જિલ્લાઓ આવેલા છે. અને દક્ષિણીય ભાગમાં પણ તમે અહીંયા જોશો તો દક્ષિણમાં પણ અહીંયા સુરત, ડાંગ, સુરત, નવસારી, તેની સાથે મિત્રો નર્મદા, તાપી અને ભરૂચના વિસ્તારો જે છે તે પણ અહીંયા આવેલા છે. તો આ રીતના મિત્રો આગાહી જે છે તે આજે હવામાન વિભાગે સામેથી જાહેર કરી છે હવામાનના આંકડા અને ડેટા મુજબ. આની સિવાયની પણ બીજી બધી જરૂરી અપડેટ તમને દેખાડું તો જુઓ ક્યાં પડ્યો ગઈકાલે કેટલો વરસાદ એ જોઈ લો. ત્યાર પછી મારે તમને આજની માહિતી પણ એક ગામના નામ સાથે આપવી છે. ચાલો મિત્રો પહેલા આપણે આજની જ વાત કરી લઈએ, પછી હું તમને કાલના વરસાદના આંકડા જણાવું. પહેલા આજની વાત કરી લઈએ તો જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ વરસાદની જે એક્ટિવિટી છે 18 તારીખ અને મંગળવાર, જો કે એટલી બધી કોઈ મોટો વરસાદ નથી. હું તમને ગામના નામ જણાવું એ પહેલા તમને ખુલ્લો ચોક કરી દઉં કે આજના આ દિવસ જે છે 18 તારીખ સિસ્ટમ હજુ બંગાળની ખાડીમાં છે. લાઈવ જોઈ લો, સિસ્ટમ હજુ ગુજરાતથી કોસો દૂર 2000 કિલોમીટર દૂર, એટલે કોઈ એવો ખાસ મોટો સિસ્ટમનો વરસાદ નહીં, પરંતુ હળવા મધ્યમ ઝાપટા પડશે. જેમ કે ગઈકાલે 100 થી વધારે તાલુકાઓમાં પડ્યા હતા. તો વરસાદ મોટો નહીં પડે, વધુમાં વધુ 1 થી 2 ઇંચ, એની ઉપરનો કોઈ વરસાદ નહીં પડે, પરંતુ ઘણા બધી જગ્યાએ પડશે. એટલે કે આ વાદળો જે છે તે ફેલાયેલા છે, એટલે ઘણી બધી જગ્યાએ વરસાદો પડશે, પરંતુ મોટા વરસાદની કોઈ આગાહી નથી. ચાલો હવે ટાઈમ પાસ નથી કરતા, સીધા મુદ્દા ઉપર આવીએ. તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અને સારો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. એમાં પણ જે સુરતથી વાપી વચ્ચેનો જે આખો પટ્ટો છે, જેની અંદર સુરત, વ્યારા, બારડોલી, નવસારી, વલસાડ, વાપી, સાપુતારા, આહવા, ડાંગ, કીમ આ બધો મિત્રો જે વિસ્તાર આવેલો છે, જેમાં ઉપર સુરતની બોર્ડર અને નીચે વાપીની બોર્ડર વચ્ચે રહેલો જેટલો પણ આ ભાગ છે, બધે જ કડાકા ભડાકા સાથે સૌથી ભારે મિત્રો આજે જે વરસાદનો જોર રહેશે એ દક્ષિણીય ગુજરાતના આ પટ્ટા ઉપર જ આજે રહેવાનું છે. અહીંયાથી હવે ઉપર વધીએ અને આગળ વધીએ તો વડોદરા બાજુ જોઈએ કેવો વરસાદ છે આજે. તો વડોદરા બાજુ ઓછો વરસાદ, પરંતુ ભરૂચ બાજુ માત્ર ઝાપટા. નર્મદા અને તાપી જિલ્લામાં સારા એવા વરસાદની આગાહી છે આજરોજ. ત્યારે એના ઉપર વાત કરીએ તો વડોદરા બાજુ કોઈ મોટો વરસાદ નથી. જોઈ લો મિત્રો, એકદમ માત્ર ઝાપટા અને એનાથી પણ ઓછો વરસાદ. બોડેલી, છોટાઉદેપુર પાછું થોડો મધ્યમ સારો એવો વરસાદ પડી શકે. મધ્ય ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડવાનો હોય તો એ ગોધરા જિલ્લામાં જ પડવાનો છે આસપાસ. ત્યારે અમદાવાદ હોય, નડિયાદ હોય, પંચમહાલ, ખેડા, ડાકોર, આણંદ આ બધા જ વિસ્તારમાં કોઈ ખાસ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ ઝાપટા જે છે તે ચોક્કસ આજે શરૂ રહેશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં મધ્યમથી હળવા માત્ર વરસાદની આગાહી છે, જેમાં ખાસ કઈ જગ્યાએ વરસાદ આજે પડી શકે તો મહેસાણા, મણિયારી, પાટણ, ખેરાળુ, સિદ્ધપુરથી લઈને ડીસા પંથક, પાલનપુરથી લઈને ઈડર, ખેડબ્રહ્મા, સાબરકાંઠા અને અરવલ્લીનો જે આખો પટ્ટો છે, મોડાસા લાગુનો આ ભાગોની અંદર જે છે મિત્રો તમને સારા એવા વરસાદો જે છે તે આજે થતા જોવા મળી શકે. ઉત્તર ગુજરાતના પટ્ટામાં જેમાં બનાસકાંઠા બાજુ મિત્રો જે ધાનેરા, સુઈગામ છે આ બધા વિસ્તારોમાં કોઈ ખાસ આજે મોટા વરસાદ નથી. કચ્છની વાત કરીએ તો કચ્છમાં સારા એવા વરસાદો છે, પરંતુ અમુક જિલ્લાઓમાં જેમ કે માંડવી, કચ્છના અમુક ગામમાં જેમ કે માંડવી, બાયડ, દરશાહી, નખત્રાણા, નલિયા, મેરુવેદ, ગોલેબુબે આ બધા વિસ્તારોમાં ઝાપટા પડી શકે. બાકી સૌરાષ્ટ્રમાં આવી જઈએ તો સૌરાષ્ટ્રમાં ખાસ મિત્રો 2 થી 4 જિલ્લામાં સારા એવા વરસાદની આગાહી છે આજે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા. જોઈ લો દરિયાકાંઠે રહેલા આ 4 જિલ્લા ઉપર સારા એવા ઝાપટાની આજે આગાહી છે, જેની અંદર ખાસ જુનાગઢ અને ગીર સોમનાથમાં જે વેરાવળ હોય, ઉના હોય, માંગરોળ હોય, તુલસીશ્યામ, સાસણગીર, કેશોદ, મૈણાવદર, મુલિયાસા, મેંદરડા આ બધા વિસ્તારોની અંદર થોડા વધારે ભારે વરસાદો છે. ત્યારે પોરબંદર, દ્વારકા તરફ માત્ર ઝાપટા અને રાજકોટ બાજુ એકદમ હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે. બાકી અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર કે મોરબીમાં કોઈ મોટો ખાસ વરસાદ આજરોજ જોવા મળી રહ્યો નથી. તો આ રીતે મિત્રો મેં તમને આજની અપડેટ આપી. હવે મારે તમને થોડી ઘણી માહિતી કાલની આપવી છે, તો ખાસ જોઈ લો 17 તારીખે ગુજરાતમાં વરસાદ સારો રહ્યો છે. 95 થી વધારે તાલુકાઓની અંદર વરસાદ પડ્યો છે, એટલે એવું નથી કે વરસાદ જતો રહ્યો હોય. 17 થી 20 તારીખનો જે રાઉન્ડ છે એ આવો જ રહેવાનો છે, એકદમ ઝાપટાવાળો, કોઈ મોટો વરસાદ નહીં, પરંતુ છૂટા છવાયા વરસાદો પણ શરૂ રહેશે. જેમ કે જુઓ ગઈકાલે વાત કરીએ તો 1.5 ઇંચ સુધીનો વરસાદ વલસાડની અંદર પડ્યો છે, પારડી, ધરમપુરમાં. બાકી આના સિવાય પણ 1 ઇંચથી ઓછા, 1/2 ઇંચ, 0.5 ઇંચ, 1/2 ઇંચની આ લેવલના વરસાદો રહ્યા છે. જેમાં જોઈ લો તાલુકા જણાવી દઉં તો ઓલમોસ્ટ 100 તાલુકા છે, એટલે બધા તાલુકાના નામ લેવા શક્ય નથી, પરંતુ જિલ્લા જણાવી દઉં તો જોઈ લો જિલ્લામાં સુરત હોય, તાપી, વલસાડ, નવસારી, ડાંગ,
નર્મદા, તેની સાથે સાથે ભરૂચ, ટૂંકમાં દક્ષિણ ગુજરાત જ ગઈકાલે સારું રહ્યો છે વરસાદ. આની સાથે મધ્યમાં પણ જુઓ તો દાહોદની અંદર પણ સારા એવા વરસાદ ગઈકાલે પડ્યા છે. સુખસર બાજુ આણંદમાં પડ્યો છે, ઉત્તરમાં મહેસાણામાં પડ્યો છે, સૌરાષ્ટ્રમાં મોરબી, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મધ્યની અંદર ખેડા, છોટાઉદેપુર, પંચમહાલ, સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, બધે જ મિત્રો ગઈકાલે પણ વરસાદ પડ્યા છે અને આજરોજ પણ પડવાની સંભાવના છે. ત્યારે આના સિવાય પણ મિત્રો જે માહિતી મેં તમને જણાવી તો જોઈ લો, વરસાદ જે અસલી રહેવાનો છે એ 30 તારીખ 20 થી 30 તારીખની વચ્ચે, કારણ કે અત્યારે હાલ જે છે તે સામાન્ય વરસાદી સિસ્ટમ છે, પરંતુ અસલી જે સિસ્ટમ કે જે હાલ અત્યારે બંગાળની ખાડીમાં છે એ સિસ્ટમનો અસલી ખેલ ગુજરાત તરફ પહોંચતા 20 થી 30 તારીખની વચ્ચે જ રહેવાનો છે. અને અંબાલાલ પટેલે પણ તહેવારો માટે આપી દીધી છે આગાહી. જેમ કે જોઈ લો, રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવાર ઉપર વરસાદની પુષ્કળ આગાહી છે, જેમાં માત્ર બંગાળની ખાડી નહીં, અરબી સમુદ્ર પણ સક્રિય થઈ શકે, ત્યારે જોવા જેવો વરસાદ પણ પડવાનો છે. તો આજ માટે આટલું રાખીએ છીએ. વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ. છેલ્લે તમને એટલું કહેવા માંગીશ કે જેટલી પણ આગાહી આવી રહી છે તે બધી જ આગાહી જે છે તે ઘણી બધી રસપ્રદ છે અને હવે હવામાનમાં ખૂબ જ મોટા ચડાવ ઉતાર આવવાના છે આગામી દિવસોમાં, કારણ કે વરસાદની સિસ્ટમો હવે મોટી ઉથલપાથલ થશે. લાંબા સમયથી કોઈ મોટો વરસાદ નથી. 20 તારીખ નજીક આવશે તેમ તેમ મોટા વરસાદની શરૂઆત પણ થશે અને એના વિશે રેગ્યુલર અપડેટ તમને એકમાત્ર અમારી આ ચેનલ ઉપર ઓથેન્ટિક એટલે સાચી હકીકત માહિતી જાણવા મળતી રહેશે. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. આવી રીતના મળતા રહેશું દરરોજ. એની માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાયેલા રહેજો. તમે કયા ગામથી વિડીયો જોયો કોમેન્ટમાં લખજો. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.